ઓફિસ થી એટલે પેલા એક અંકલ ને મૂક્યા, ઓફિસ વાળા અંકલ ને, અને જઈએ છીએ. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. સો ગાઈઝ, આજે આપણે ઉઠી ગયા છે. હવે નાવા જઈશું. નાહી લીધું અને હવે થોડાક વાળ સરખા કરી લઈએ, જોઈ લો તમે. અને હવે આપણે નીકળીએ છીએ ઓફિસે જવા. તો ઓફિસે જવા પહેલાં આપણે તૈયાર થઈ જઈએ. કાલે બહુ જ તડકો હતો અને આજે બી બહુ જ તડકો છે, એટલે બધું પ્રોટેક્શન કરીને જ જઈએ આપણે, કે તડકો ના લાગે આપણને. બધું સનસ્ક્રીન ને બધું લગાડીને જ જઈએ અને માસ્ક પહેરી લઈએ હવે આપણે. અને હવે નીકળીએ ઓફિસે જવા. આપણે નીકળી ગયા છે ગેટની બહાર અને હવે આપણે ડાયરેક્ટ પહોંચશું ઓફિસે. એની પહેલાં આપણે બ્રિજ ચડી જઈએ અને હવે નીકળીએ ઓફિસે જવા સીધા. તો અહીંયા ઝઘડો ચાલતો હતો કોઈકનો, એટલે કંઈક બિલ્ડિંગો તોડી નાખ્યા હતા, એટલા માટે કંઈક ઝઘડતા હતા લોકો. તો એ બી આપણે જોઈ લીધું વચ્ચે રસ્તામાં. અને હવે આપણે સીધા જઈએ ઓફિસે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે પાર્કિંગમાં ડાયરેક્ટ બજારના, અને મૈદાપુરા હવે જઈશું. ગાડી બંધ કરીએ, બધું માસ્ક નીકાળવાનું બાકી, બધું નીકાળીને આપણે જઈએ ઓફિસ. ઓફિસે જવા પહેલાં આપણે થોડાક વાળ સરખા કરી લઈએ. વાળ બધા બગડી ગયા હતા એ. તો હવે આપણે જઈએ સીધા ચાલતા ચાલતા ફટાફટ ઓફિસે. આજે બહુ જ મોડું થઈ ગયું છે. ગઈકાલનું પાણી હતું, ખાલી કરીને હમણાં બીજી નવું પાણી ભરાઈ ગયું છે. હવે આપણે બેસશું સીધા કામે. પહેલાં કોમ્પ્યુટર ચાલુ કરી લઈએ, સ્વિચ ચાલુ કરીને. હવે કોમ્પ્યુટર ચાલુ કરી લઈએ આપણે. અને આજે વધારે બિલો બનાવવાના છે, એટલે આજે નહીં બતાડીશ કે કેટલા બિલો બનાવવાના છે, કારણ કે કાલે એટલા બધા નહોતા બન્યા, પણ તમને દેખાડી દીધું હતું એટલા માટે. પહેલાં ટેલી ચાલુ કરી લઈએ આપણે. જોઈ લો તમે, ટેલી ચાલુ થાય છે. બસ હવે બિલો બની ગયા. હવે આપણે નીકળીએ શટડાઉન કરીને ઓફિસેથી. ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. આ સ્વિચ બંધ કરી દીધી અને હવે આપણે નીકળીએ લિફ્ટમાં. આપણે નીકળીએ છીએ હવે 7:39 થઈ છે. હવે નીકળીએ છીએ ઓફિસેથી. તો ગાઈઝ, હવે આપણે જઈએ છીએ ઘરે ઓફિસ થી. એટલે પેલા એક અંકલ ને મૂક્યા, ઓફિસ વાળા અંકલ ને, અને જઈએ છીએ ઘરે. આપણે હવે જઈએ છીએ જીમ. બેગ પહેલા જ મૂકી દીધી હતી વાન્સમાં. તમને એક દિવસ મારું જીમ પણ દેખાડીશ, પણ આજે નહીં. તો ગાઈઝ, આપણે જીમ થી આવી ગયા છે આપણી સોસાયટીમાં. અને હવે મૂકીએ દઈએ ગાડી. તો ગાઈઝ, તમે જેમ જોયું કે હું જીમ થી આવ્યો અને જીમ થી આવીને આમ જમી કરીને સુઈ ગયો હતો થોડીક વાર માટે, કારણ કે બહુ જ ઊંઘ આવતી. આખો દિવસ આજે બહુ કામ કર્યું હતું, થાકી ગયો હતો. તો અત્યારે ઉઠો અને યાદ આવ્યું કે બ્લોગ એડિટ કરવાનો બાકી છે અને એન્ડ કરવાનો પણ બાકી છે. તો હવે હું રાત્રે જાગીશ બ્લોગ એડિટ કરવા માટે. ઇટ્સ ઓલ અબાઉટ ફોર યુ ગાઈઝ. તો અગર તમને આ વિડીયો સારો લાગ્યો છે, અગર તમે કોઈ ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટરને સપોર્ટ કરવા માંગો છો, સો તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરતા જજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને દિલથી એક કોમેન્ટ કરજો. તો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.